જી સાહેબ, આજે આપ જે દોરામાં છો, દરેક સોસાયટીઓમાં જાઓ છો, શેના લીધે જાઓ છો અને શું પ્રોબ્લેમ થાય? આજે આ ત્રીજો રવિવાર છે અને ઉધના મત વિસ્તારની અંદર, ઉધના ઝોનની અંદર આપણા ધારાસભ્ય આપણા દ્વારે પ્રોગ્રામ અંતર્ગત અમે દર રવિવારે સવારે 9:30 કલાકથી 1-1:30 વાગ્યા સુધી અમે દરેક સોસાયટીમાં ફરીએ છીએ. દર રવિવારે અમે એક નક્કી કરેલા 5-7 સોસાયટીઓની અંદર ફરવાનું હોય છે અને દરેક સોસાયટીઓનો અમે રાઉન્ડમાં જઈએ છીએ. દરેક સોસાયટીના પ્રમુખ, મહામંત્રીઓ, એમના હોદ્દેદારો, સાથે સાથે સોસાયટીની બહેનો, સોસાયટીના પરિવારો, આ બધા જ અમારી સાથે જોડાય છે અને સોસાયટીને લગતા દરેક પ્રશ્નોની રજૂઆત થાય છે. આ પ્રશ્નોની રજૂઆતમાં આ ત્રીજા રવિવારના અંતે અમને એટલો ખ્યાલ આવે છે કે નાની પરચુરણ, નાના મોટા ઘણા બધા પ્રશ્નો એવા છે કે જાહેર જીવનને લગતા હોય, યા તો પરિવારને લગતા હોય, નાની મોટી સમસ્યાઓને લગતા હોય અને પ્રાઇમરી જે આપણી સુવિધાઓ છે એને લગતા હોય. ગટર, પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, એની સાથે સાથે કચરાની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને અમે જે તે એજન્સીઓ, જે મહાનગરપાલિકાની હોય કે પછી ઝોનની હોય, તો આ દરેક વસ્તુઓને દરેક અધિકારીઓને કહી અને તાત્કાલિક ધોરણે આ સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરાય અને એનું સોલ્યુશન કઈ રીતે આવે એ દિશામાં અમે આગળ વધીએ છીએ. સાથે સાથે નવી પ્રોબ્લેમ એ બી છે કે આ અમારા સીમાંત પરિવારો છે, એને કે મધ્યમ વર્ગીય પરિવારો છે આ એરિયામાં, અને એ મધ્યમ વર્ગીય પરિવારોની અંદર રાશન કાર્ડની બહુ મોટી તકલીફ છે. રાશન કાર્ડમાં કેવાયસી નહીં થવું, રાશન કાર્ડની અંદર નામો સુધારણાની વાત આવે, આધાર કાર્ડની અંદર નામ સુધારણાની વાત આવે અને એના અનુસંધાનમાં આધાર કાર્ડ બન્યા પછી પણ રાશન કાર્ડ બન્યા પછી જ્યાં સુધી કેવાયસી નથી થતી ત્યાં સુધી એમને દુકાનોમાંથી રાશન નથી મળતું. તો એની પણ ઘણી બધી અમને રજૂઆતો મળી છે અને એના માટે અમે અમારા શહેરના યાને કે વિસ્તારના આ તાલુકાના જે બી અમારા મામલતદાર છે, ઉધનાના જે મામલતદાર છે, એમની સાથે બી અમે લાઈવ કોન્ટેક્ટમાં છીએ અને એમને પણ અમને હૈયાત દરપત આપી છે. AR નાયકજીને મારે આજે રવિવારના દિવસે બી થેન્ક્સ કહેવું પડશે કે એમને રવિવારના દિવસે બી મારી જોડે 20 મિનિટ સુધી ચર્ચા કરી છે અને પોઝિટિવ ચર્ચા થઈ છે. એમને પણ અમને એ હૈયાત દરપત એ આપી છે કે ઉધના વિસ્તારનું 60% જેટલા તો કેવાયસી થઈ ગયા છે અને બાકીના જે 40% છે એને પણ ધીરે ધીરે અમે દરેક આજે રવિવારે બી આજે કેવાયસી નો પ્રોગ્રામ ચાલુ છે. દરેક જગ્યાએ સોસાયટીના આજુબાજુના જે ઝોનની ઓફિસો છે, કોઈ નાની મોટી આ દુકાનો છે, જે રાશનની દુકાનો છે, ત્યાં પણ કેવાયસી થઈ શકે છે. ભેસ્તાનની જે ઝોન ઓફિસ છે ત્યાં પણ કેવાયસી થઈ શકે છે. એટલે દરેક એરિયામાં દરેક જગ્યાએ કેવાયસીની વ્યવસ્થા ગોઠવેલી છે સરકાર તરફથી અને જેટલું સ્પીડમાં અને ઝડપી કેવાયસી થશે એટલે લોકોને રાશન લેવામાં, રાશન મળવામાં દુવિધાઓ ઘટતી થશે. આપણા ક્ષેત્રના વિધાનસભા ક્ષેત્રમાં પબ્લિકને શું કહેવા માંગશો નાગરિકોને? આ જ વસ્તુ છે કે જે પ્રજાએ અમને પ્રેમ આપ્યો છે, પ્રજાની વાતો સાંભળવા માટે અમે આજે પ્રજાની વચ્ચે જ્યારે જઈએ છીએ એટલે પ્રજા હરખગેલી થાય છે. પ્રજાને માત્ર ને માત્ર એટલું જ લાગે છે કે અમારી વચ્ચે અમારા પ્રજાના મતોથી ચૂંટાયેલો પ્રતિનિધિ અમારા બોલાવ્યા સિવાય સામેથી અમારી વચ્ચે જ્યારે આવે છે એનો એમને ઘણો બધો આનંદ છે અને અમે આ જ વસ્તુ લાંબા સમય સુધી આ પ્રોગ્રામ ચાલુ રાખવાના છીએ અને દરેક ઉધના મત વિસ્તારના 242 બૂથો જે છે એ દરેક બૂથોની જેટલી પણ સોસાયટીઓ છે દરેક સોસાયટીની અંદર અમે દર રવિવારે એક સ્ટેપ બાય સ્ટેપ બધામાં જવાના છીએ અને દરેક સોસાયટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા પણ આપીશું અને એનું નિરાકરણ થાય એ દિશામાં આગળ વધીશું.